શેરુભારમાં અદ્યતન શાળા ભવનનું લોકાર્પણ, શૈક્ષણિક માળખાને સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વનું સોપાન. અમરેલી જિલ્લાના શેરુભાર ગામે ₹1.20 કરોડના માતબર ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાના અદ્યતન ભવનનું ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરેના હસ્તે ગરિમાપૂર્ણ રીતે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સોમવારે આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે આ શૈક્ષણિક સંકુલ વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત તૈયાર થયેલું આ નવું સંકુલ ગ્રામીણ વિસ્તારના શૈક્ષણિક માળખાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં એક પ્રશંસનીય પગલું ગણાય છે. આ અદ્યતન શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ઉચ્ચ કક્ષાની સવલતો સુનિશ્ચિત કરવામાં આવી છે. કુલ ₹1.20 કરોડ રૂપિયાના ખર્ચ સાથે નિર્મિત આ ભવનમાં અત્યાધુનિક સંગણક પ્રયોગશાળા, મધ્યાહન ભોજન માટે સુરક્ષિત અલ્પાહાર વિભાગ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબના વિશેષ શૌચાલયોનો સમાવેશ થાય છે. ગ્રામીણ વિસ્તારના બાળકોને પણ શહેરી કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષણ અને સુવિધાજનક વાતાવરણ મળી રહે તે હેતુથી આ સંપૂર્ણ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સમારંભને સંબોધતા રાજ્યમંત્રી શ્રી વેકરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે ભૌતિક સુવિધાઓના નિર્માણ માટે સતત કટિબદ્ધ છે. આ તકે તેમણે ખેડૂતો માટેના ઐતિહાસિક રાહત પેકેજ અને સ્થાનિક ઉદ્યોગ વસાહતની સ્થાપના અંગેનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. સાંસદ શ્રી સુતરિયાએ શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આધુનિક ભવનોમાં અભ્યાસ કરીને આવતીકાલની પેઢી રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત અનેક પદાધિકારીઓ અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.